ભાઈઓ આવ્યા હતા બકાલા માર્કેટમાં શોપિંગ કરવા ખાઈને બધું પૂરું કરી નાખીએ ચાખીને લે છે જીરી કઈ અમે કઈ ભગવાન છે અમને એમને ખબર હોય પગે લાગતો જાઉં તમને હા હું ખાલી ઓકે ભાઈ અંદર કોઈ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર અને ભાઈ કલર કામ તમારે ઘેરજી હાયલું છે બરાબર હાયલું છે હજી રહી ગઈ છે બોલ હા બધી જગ્યાએ હજી રહી ગઈ છે હા કયો હા એટલે આમ ફ્રેમ જ બીજો આવશે હા એ ફ્રેમ જ બીજો આવશે ખાલી પછી આમ ઉપરમાં પતરા બધી તૂટી જાય એટલો આ જેટલો ફ્રેમ છે ને એટલો જ બીજો આવશે આ બધું પટ્ટી છે ને એ કલર બીજો થાય ત્યાં ઘાટો આવશે ને થોડો કાચો આવશે હાલો તો જાય ભાટિયા લેતા આવી કલર જોયું ને પુશ બટન માં એ જ ખાસિયત ગદનું ચાવી તમારે આમ ખીચામાં જ રાખવાની એની રીતે છે ને બધું ચાલુ બંધ થઈ જાય ક્યાંય આમ થોડીક વાર માટે આપણે એને આઈડિયલ સ્ટાર્ટ રાખ્યું ડાયરેક્ટ છે ને ચાલુ નહીં કરી દેવાની હાલતી નહીં કરી દેવાની ચાલુ જ કરે પણ હાલતી નહીં કરવાની સોમનાથ મહાદેવ બોડિયા કરું તમારી સેવ જટામાં વહે ભાટિયામાં ભાઈ આપણે આવી ગયા હે આ હે ભાટિયાની ગલીઓ અને આપણે ઘણું બધું અહીંયા આવ્યો ને ત્યાંથી એક જ વસ્તુ લેવાની હતી કલર પછી અહીંયા પીગો ને ત્યાં સુધીમાં 7 વસ્તુ થઈ ગઈ ફોન ઉપર ફોન ચાલુ આ લેતો આવજો ઓલું લેતો લિસ્ટ મોકલો મને એ સિવાય મને ફાવશે નહીં તો એ બધી લિસ્ટ પ્રમાણે છે ને વસ્તુ આપણે લેવાની છે કલરની દુકાન આવી ગયા લઈ નાખી કલર ખુલ્લામ ચાલુ ના થાય લાગી જાય બહાર આવે ને મિત્રો આ છે આપણું ભ્રમણ યંત્ર આડીને ઓલા કલરના ટીપા પાડ્યા ને જો કે બધા કલર છે ને પેલા ઇનિશિયલી વ્હાઈટ જ આવે કે ભાઈ તમે જે શેડ નાખો ને અંદર ઓલા કેમ અલગ અલગ પ્રકારના કલર જતા હતા એ પ્રમાણે પછી કલર એની રીતે એડજસ્ટ કરી નાખે કેમ કલર સિલેક્ટ કર્યો હતો પછી એને આની અંદર છે ને ભ્રમણ કરાવવું પડે એટલે સારી પટનું હલબલાવવું પડે એટલે સરખું થઈ જાય મિક્સ થઈ જાય એટલે આપણે ગાડીમાં આવી જાય શું કહ્યું શું કહેવાય મિક્સર એવું છે મિત્રો અને આ યંત્રને શું કહેવાય આ એક કેટલાકનું આવતું હશે લેવું છે આપણે પૈસા છે ને વાતો કરે છે લોજી ભાઈ અમારા થઈ ગયા કલર એકદમ તૈયાર થોડુંક ડમ પ્રૂફ ને એવું બધું લેવાનું છે લઈ નાખીને પછી ઘર ભેગા થઈ જાય ગાડી ખોલ જલ્દી શાકભાજીની તો બધું લેવાય રાખ્યા પણ ભાઈ એક વસ્તુ છે ને પ્રોબ્લેમ છે ને તમે બધા ખાસ જોયો છે કે જે આપણે દાઢી ને જે વાળ ને મૂછ ને ઘણી વાર એવું થાય ને કે ભાઈ બહુ જાજો વધી જતો હોય ને આપણે જવાનું ઇન્સ્ટન્ટ ફટાફટ બહાર તો એ કઈ રીતે ભાઈ આને એડજસ્ટ કરવું હોય તો એના માટે સોલ્યુશન તમારું ભાઈ લઈ આવ્યું હોય અગારો મેન સ્ટ્રીમર MT7007 અને બોક્સિંગ કરતા જ પહેલી વહેલા તમને જોવા મળે છે આપણું મેન ટ્રીમર અને બહુ ભાઈ નાનું છે જેની ઉપર મળે છે એક કેપને રિમૂવ કરો એટલે હરખું થઈ જાય છે ભેગ તમને મળે છે બ્રશ 2 સાઇડેડ વાળું બ્રશ મળે છે અને ભેગું તમને એક ઓઇલની બોટલ એવી મળે છે અને 2 અલગ અલગ નંબરના આની ઉપરના ભાઈ કેપ જોવા મળે છે જેના મદદથી તમે તમારી દાઢી આછી અથવા જાડી કરી શકો હો અને એક ટાઈપ સી ચાર્જર મળે છે તમે ખાલી આની ભાઈ સાઈઝ જોવો ભાઈ કેટલું નાનું છે કેટલું ઈઝી ટુ કેરી થવાનું છે ગમે ત્યાં પોકેટમાં નાખી દો છે ને હાલી જવાનું છે ખાસ વસ્તુ હોય ખબર છે આ ટાઈપ સી થી ચાર્જિંગ થઈ જવાનું છે 2 કલાકના ચાર્જિંગમાં ભાઈ આ 60 મિનિટ સુધીનું છે ને આ કામ દેવાનું છે હવે મારી સાઈડની એજ હું સેટ કરવા માટે પહેલા ટ્રીમર ઉપર કોઈ પણ પ્રકારનું કવર લગાડતો નથી અને સાઈડની એજ એકદમ મસ્ત રીતે ભાઈ હું સેટ કરી નાખું જેને તમે ઊંધું અને સીધું બે રીતે હલાવી શકો ભાઈ તમે જોયું આપણી લાઈન એકદમ ભાઈ મસ્ત રીતે હે ને સેટ થઈ ગઈ છે આની ઉપરના ભાઈ બે જે કવર આવે છે ને કવર લગાડીને હે ને આપણે આપણી દાઢી કરી કવર આપણે ભાઈ લગાડી લીધું ભાઈ અને હવે આપણે હે ને ટ્રીમિંગ ચાલુ કરીએ આપણું બીજા કવરનો ઉપયોગ કરીને હું મારી દાઢીને ઘાટીએ કરી શકી અને લાસ્ટમાં એ જ આપી દઉં હું જોઈ શકો ભાઈ તમે મારી દાઢી મસ્ત મજીને ભાઈ દાઢી કરી નાખી છે અને હવે ભાઈ આપણું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રીમરનો ઉપયોગ થઈ ગયા પછી તમે બ્રશના માધ્યમથી આને સાફે કરી શકો અને જો તમારે ધોવું હોય તો કંઈ વાંધો નહીં જોઈ શકો હું કેવી રીતે ધોવું એવી રીતના ધોવાનું છે તમારે પણ ધોઈ લીધા પછી તમારે ખાસ ભાઈ આ ઓઇલ અપ્લાય કરવાનું જે આની અંદર જ આવે છે જેથી કરીને ભાઈ આ એકદમ સ્મૂથલી કામ કરે છે મસ્ત એવી ભાઈ આપણી દાઢી તો થઈ ગઈ છે જો તમારે આ ટ્રીમર મગાવવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર રાખી તમે ત્યાંથી મગાવી શકો હો હવે એક બકાલું લઈ લઈ કલરનો ડબલો ગાડીની અંદર નાખી દીધું બીજા 2 લિટર નાખી દીધા છે અને હવે થોડુંક લુગડા લેવાના છે મારા બાપાના હેવી આવ્યા હતા ને કટિંગ બધું થઈ ગયું છે થોડુંક શાકભાજી લેવાની છે બકાલું લેવાનું છે એવું બધું લઈ નાખીએ આપણે કામ કરી બકાલું લેવાય એમાંથી આ ભાઈ જઈ લો
ખાઈને બધું પૂરું કરી નાખીએ ચાખીને લે હે જીરી કઈ 250 ગ્રામ 100 ગ્રામ જ લે હે પણ એનથી જાજુ ખાઈ જાય જો બીજી હિંગ ઉપાડી ભીંડો એ માપરાક હવે પણ બળતરા ના કરે ખાધે રખાય આમ કઈ હોય નહીં આગળ તો ચાય ને હે ને ઓલા ઓર્ડર મોડા દે હે એમાં એવું હે? નાતે ખાઈ શકતો નથી આમ ભાઈ કોઈ લડી ના લેવાય હવે લે જીરીક વાર કે ગઠીઓ ગાજર કન વરી ઓલો ઓલું ભાઈ કરો દલિયાની ઉપાધિ થાય આ જો અહીંયા બધો કચરો કરી નાખ એટલી વારમાં ત્યાં ચાખવા દે મને એકાદી જો એ ભાઈઓ આવ્યા હતા બકાલા માર્કેટમાં શોપિંગ કરવા મસ્ત એવી ભાઈ શોપિંગ કરી નાખી જેટલા વટાણા ખાધા ને એટલું જ લીધું હો ભાઈ ના ભાઈ એટલું કઈ નથી લીધું મેં. વટાણા ના આના 20 કેટલા ભાઈ? એડ કરી વટાણા? નાખજો. તમને વટાણા જેટલું જ લીધું કે નહીં હા ત્યાં ચાખવા દે વટાણા બસ. ઓછું લીધું 10 પ્લસ થાય જોઈ લે ભાઈ ભેગા અમને કોથમરી બૂચ મારી લીધી એ આદુની એક કટકી મારી લીધી અને મસ્ત એવી શોપિંગ થઈ ગઈ બસ હવે બસ કર મારો ભાઈ તું હવે છાનો મૂનો હવે ચાલુ જ થઈ ગયો હવે. જલ્દી કરો મેં ભાઈ તમને પહેલા કીધું તમે જલ્દી કરજો આ જવતા હા ભાઈ હા જીરીકા વરે આવી નાખજો બકાલાને પૈસા કીને દીધા એ ખબર હે તમને કિને દીધા હે કીને દીધા તે દીધા હે તો પછી આટલું તો ખાવું પડે ને ભાઈ ખોટું હોય તો કયો મળે ઈ મોજ કરો ભાઈ 50 વધારીને જ કીધા હે તમારે જેવા બબે જેટલા લે ને બકાલો ને બધું કલર ને બધું લઈને ભાઈ આપણે વળી પાછા ઘર તરફ નીકળી ગયા હે ભાટીએથી અને મસ્ત એનું લગન ગીત ચાલુ કરી નાખ્યું મારું ફેવરેટ હંસા ભરવાડનું ભાઈ લાડકડો ગીત કોનું આ ફેવરેટ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો ઓલું રિમિક્સ ડીજે લોફી વાળું સાંભળતા છે બહુ મજા આવે યાર. The next day. બીજો દિવસ ઉગી ગયો બીજે દિવસના બધાને રામ અને ભાઈ આજે અટાણ કેટલા વાગી ગયા તમને બધાને ખબર છે 9:30 વાગી ગયા મારે જાવું તું રાજકોટ સવારે વહેલું મને આ લોકોએ કોઈ ઉઠાડ્યા નહીં ખરેખર બહુ કે બાપુ તમને ઉઠાડ્યા કાં નહીં ઉઠવું છે ને સાંજે કઈ હોય ને તો ઉઠાડી ટાણે પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે મારે આજે સવારે છે ને કૃષિ મેળામાં જવાનું હોય એ બધું મારે તમને કેવું પડે અમે કઈ ભગવાન છે ને અમને એમને ખબર હોય પણ તમારે છે ને એટલી ખબર રાખવી પડે કારણ કે તમે એક યુટ્યુબરના બાપ આવો યુટ્યુબર ના બાપ છે પણ ભગવાન તો નથી ને ખબર પડે કે આ તમારે ઉઠીને જાવ તમારા બાને રહેવા જોઈએ બાને હવે અહીં વારે ખરે ના હાલે કે હાલો હું ફટાફટ તૈયાર થઈ જવાનું ભાગું ફટાફટ રાજકોટ ભાઈ તૈયાર થઈ ગયો હે મસ્ત મજાની સુગંધ મારે હાલો બાપુ હું જાઉં પગે લાગતો જાઉં તમને આશીર્વાદ દો જેઠાલાલ ગમે શુભ કામ કરવા જાય ને પેલા ને પગે લાગતો જામ આવતર ને બાપાના આશીર્વાદ લઈને ભાઈ આપણે નીકળી ગયા હે અને હવાના પોરમાં અંગ્રેજી ગાણા ચાલુ કર્યા ઓ વાહ ભાઈ વાહ ઘરની કે ને અંગ્રેજી ગાણામાં તમને કઈ ખબર ના પડે પણ વાઇબ આમ તૈયાર રાખે દી તમારા હે ને હાથ પગ દોઈલા રાખે બીજું કઈ નહીં જો કે ગુજરાતી છપાકડા ને કઈ પૂગે જ નહીં આ તો ખાલી વાત થાય મેં કીધું ભલે ને અંગ્રેજી બે પૈસા કમાય એ હું યાદ કરીએ આપણે આવી ગયા આપણે સીધા જામનગર ઓનલી એલિફન્ટ આઉટફિટ હે અમારા અહીં કીર્તન મંડળ જો રીતના ચાલુ છે અંદર જાતા હોય આપણે ગુડ મોર્નિંગ હાઉ આર યુ ગુડ મોર્નિંગ રામ બોલા હે રામ હા બસ જે આ હું ખાલી બસ હવે કથળી ના હાવ તન દીમાં તો હાવ હતું એ બધું પૂરું કરી નાખ્યું ભાઈ ખરેખર પરફ્યુમમાં તમારા બધા રિસ્પોન્સ છે ને એક નંબર રિસ્પોન્સ છે પ્લસમાં જે લઈ ગયા ને ભાઈ એ બધાને રિવ્યુ બહુ મસ્ત છે રિટર્ન હે હે આ પાછા રિટર્ન હે રિટર્ન એમ નહીં બીજી વાર મગાવ્યા એમ કે હા બીજી વાર રિટર્નમાં લોકો એમ સમજીએ કે વાપરીને પાછા જવા દીધા નહીં બીજી વાર હે નાઇટ કિંગ નો છેલ્લું જ વેતું ને નાઇટ કિંગ નું છેલ્લું પીસ એ અમારા ગાડીમાં હતું એ છે અને સ્કોડા સ્કોડા વાહ ભાઈ વાહ અને આ દેવાનું એ પાર્સલ મિસ્ટ બ્લુ વાહ આ હું સિલેક્ટેડ છે યસ આઈ સિલેક્ટેડ છે ભાઈનું કમ્પ્લીટ ડન છે Parcel. લેન્થ નું કટિંગ હતું એ થઈ ગયું પાર્સલ કરો બહુ ધીરા આટલી વાર એ પોહાય નહીં તે કાલ હાંજે સિલેક્ટ થયું હે આ કાલ હેંજે સિલેક્ટ થયું હોય ઠીક એવું જો કે આને લેન્થ કટિંગ જ હતી આપણે લેન્થ કટિંગ પણ કરી દઈએ ફિટિંગ પણ કરી દઈએ ઘરનું તમારે પણ હાલી ગયા હવે બધું તમે કરવા માંડો હો ગાંડુ તો હું પણ ના થતો છોકરી ગોતવા માંડો તો તમે હાચા કેવા હો અહીંથી એલિફન્ટની જોડી લ્યો તો હક પણ થાય ને એનું થોડું થાય એ વાત સાચી હક રૂપારો પણ દેખાવું પૂરી જાજો જરૂરી છે. એલિફન્ટે ભાઈ રૂપારો દેખાવી જરૂરી છે જેમ કે ઉદાહરણ તરીકે ભાઈ હું અહીં શું કરવા આવ્યો મારે જવું હોય રાજકોટ હું જાઉં રાજકોટ અહીં રાજકોટ જવાનું મોડું થાય છે ને એ નથી દેખાતું બધી જગ્યાએ રખડવું જોઈ લ્યો કેટલા વાગી ગયા તમને જરીક દેખાડી દે ઓ ભાઈ 11 વાગીને 43 મિનિટ થઈ ગઈ બપોર તાઈ નહીં થઈ ગયું બોલો મોડો પર મોડું થયા રાખે ભાઈ ખબર નહીં કેમ અટાણા કેટલા વાગી ગયા 12:30 વાગી ગયા જોઈ લો અને હજી હું ભાઈ રાજકોટ નથી ભેગો હા ગાડી ભાઈ આપણે જો કે લિમિટમાં જ હાલે છે વિથ ફૂલ સેફટી હો સીટ બેલ્ટ ને બધું ભાઈ આપણે ઓલવેઝ પહેરેલું જ હોય પછી જ નિરાતે ગાડી હાંકવાની ના જેવું હે ક્યાં પૂગ્યા આપણે બાલાચડી પૂગ્યા હે હવે લગભગ રાજકોટ અહીંથી 45 મિનિટ જેવો રસ્તો હશે ત્યાંથી જાઉં આપણે શાસ્ત્રી મેદાને અને ત્યાં પછી આપણે કરીએ વિડીયો શૂટ એ પૂરો વિડીયો આવવાનો છે આપણું કિંગ ફાર્મિંગ ઉપર જોઈ કે ભાઈ કેવો ખ્યાલ ખરે કૃષિ મેળો કઈ કંપની વધારે આવી છે કઈ કંપની નથી આવી સૂત્રોથી ખબર પડી કે ભાઈ અત્યારે છે ને કંપની થોડી ઓછી આવી છે કારણ કે 2 ડૂમ છે ઓલી ખરે 3 ડૂમ હતા જોઈએ હવે બીજું હું બાકી જોઈ લે કંપની તો જોવા
દોરા બનાવવાની કંપની છે બહુ જબરી ભાઈ આ રોડ ઉપર સેફટીની વાત કરતો તો એ ભેગું ભાઈ મોટી ટ્રાફિક થઈ ગઈ મને લાગે એક્સિડન્ટ થયું લાગે માણસે ઘણું ભેગું થઈ ગયું જો દેખાય કંઈક એક્સિડન્ટ બન્યું લાગે આ ખટારો દેખાય ખટારાની આગળ ભાઈ આવી રીતના હે ને આડી કોઈ ગાડી રહી ગઈ લાગે એટલે લગભગ કાઉ મારવામાં કે એમાં કંઈક ભૂલ થઈ ગઈ એટલે ખટારો સીધો જાય છે ને ગાડી આવી રીતના માડી પથરાઈ ગઈ તમને બતાવું આગળ જોઈ શકો આવી રીતના કંઈક છે મારી ફેવરેટ હુન્ડાઈ વરના ગાડી પડી ભાઈ આવી રીતના ઓકે ભાઈ અંદર કોઈને ના લાગ્યું હોય ભાઈ ઓલવેઝ સેફટી સાથે જ ભાઈ ગાડી હાંકવાની અને સીટ બેલ્ટ ને બધું પહેરીને જ ગાડી હાંકવાની રેડી એ આપણી આગળ વાત કરતા હતા કે ભાઈ બધું એકદમ નિરાતે ગાડી હાંકવાની હોય કે ભાઈ ઘણા બધા કાંડ થઈ જાય ટાયર બાયર ફાટી જાય તો આવી રીતના ગાડી ઊભી રહી શકે બાકી કામ મારવામાં આવું થઈ ગયું તોય આવી શકે પણ આપણે દેહને બધું ધ્યાન રાખવાનું ભાઈ મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખ્યો તો કેવું કરે બહુ સારું રહે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને